હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય 3.5 પ્રશ્ન નંબર 4 એની અંદર ચોથો દાખલો. આ દાખલાની અંદર થોડીક સમજની જરૂર હોય છે, તો આખો દાખલો વ્યવસ્થિત પહેલા સમજી લો. સૌથી પહેલું તો કે અહીં આગળ જોઈએ તો ધોરીમાર્ગ ઉપર સ્થાન A અને સ્થાન B ની વાત છે. આ તમારી સમજ માટે અહીંયા કરવામાં આવે છે. પેપરની અંદર તો કે આવી માહિતીઓ દોરવાની અથવા તો લખવાનું રહેતું નથી. A અને B સ્થાન એકબીજાથી કેટલું દૂર કીધું છે તો કે 100 કિલોમીટર દૂર છે. એક ગાડી A બિંદુથી ઉપડે છે. એક ગાડી A બિંદુથી ઉપડે છે અને એક ગાડી કયા બિંદુથી ઉપડે છે તો કે B બિંદુથી ઉપડે છે. એક જ દિશામાં ભિન્ન એટલે કે દિશા બંનેની એક છે, જે એક જ દિશા અત્યારે દર્શાવેલી છે. એક ધારી ઝડપથી એટલે કે ગાડી A ની ઝડપને જો હું u કહું અને ગાડી B ની ઝડપને v કહું તો આ ઝડપમાં હવે ફેરફાર થશે નહીં. એટલે કે ઝડપ કેવી છે તો કે ફિક્સ છે. 50 કિલોમીટર પ્રતિ કલાકે ગાડી જતી હોય તો દર વખતે 50 કિલોમીટર પ્રતિ કલાકે ગાડી A જશે. ગાડી B ની ઝડપ માની લો 40 કિલોમીટર પ્રતિ કલાક છે તો દરેક વખતે 40 કિલોમીટર પ્રતિ કલાક જ અંતર કાપશે. એક જ દિશામાં જાય છે ત્યારે તેઓ એકબીજાને કેટલી કલાકમાં મળે છે તો કે 5 કલાકમાં મળે છે. એક જ દિશામાં ગતિ કરતા હોય તો અહીંયા આગળ કોની ઝડપ વધારે હોય તો એ મળી શકે તો કે સ્વાભાવિક છે કે u છે એ ઝડપ વધારે હોવી જોઈએ. એટલે કે ગાડી A ની ઝડપ વધારે હોવી જોઈએ. ગાડી A ની ઝડપ કેવી હોવી જોઈએ તો કે વધારે હોવી જોઈએ. કોની સરખામણીએ? B ગાડીની ઝડપ કરતા. તો જ A ગાડી જે આગળ વધે ત્યારે કોને મળી શકે તો કે B ગાડીને મળે. કારણ કે આની ઝડપ ઓછી હશે તો ક્યારે રીતે B ગાડીને મળી શકે નહીં. એટલે કે પહેલું આ સમજવા જેવું હતું. અને બીજી વખતમાં જ્યારે કે આપેલા કેસમાં કેટલી કલાકમાં મળે છે એવું કીધું તો કે 5 કલાકની અંદર. બીજો કેસ છે એમાં એકબીજાની તરફ ચાલે છે એટલે કે એકબીજાની સામે આવે. આ ગાડી અહીંથી જાય છે, B ગાડી અહીંથી જાય છે. તો બંને સામે આવે છે અને કેટલી કલાકમાં એકબીજાને મળે છે તો કે 1 કલાકની અંદર મળે છે. આની માટે આપણે સમીકરણ બનાવવાના છે. તો સૌથી પહેલું તો કે અહીંયા આગળ બંને ગાડીઓની ઝડપ જ ધારવી પડશે. તો ગાડી A ની ઝડપને શું કહી દઈએ u અને ગાડી B ની ઝડપ એને v કહી દઈએ. ધારો કે ગાડી A ની ઝડપ u અને ગાડી B ની ઝડપ v હોય. હવે તો કે અહીંયા આગળ તમારે આખું પહેલું વિધાન લખવું પડશે. ગાડી A અને B વચ્ચે 100 કિલોમીટરનું અંતર છે, જેમાં ગાડી A અને B એક જ દિશામાં પરંતુ ભિન્ન એકધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે. ગાડી A અને ગાડી B વચ્ચેનું અંતર કેટલું છે 100 કિલોમીટરનું છે તથા ગાડી A અને ગાડી B એક જ દિશામાં ભિન્ન એટલે કે ઝડપ બેની અલગ અલગ છે પરંતુ એકધારી ઝડપ એટલે કે જે ઝડપ હશે એ એકધારી ઝડપથી ચાલશે તો 5 કલાકમાં મળે છે. હવે અહીંયા આગળ જોઈએ તો ઝડપ છે એ એક જ દિશામાં હોય તો અંતર જે મારે કાપવું હોય તો ઝડપની શું કરવી પડે તો કે બાદબાકી થાય. કારણ કે u ની ઝડપ વધારે છે પ્રતિ કલાક. માની લો કે પહેલી કલાક છે એની અંદર ગાડી એ 50 કિલોમીટરનું અંતર કાપે અને પહેલી કલાકની અંદર બીજી ગાડી હતી 40 કિલોમીટરનું અંતર કાપે છે. કારણ કે આપણે ઝડપ ધારી હતી તો કે 50 કિલોમીટર પ્રતિ કલાક. ગાડી B ની ઝડપ કીધી હતી 40 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે અહીંયા આગળ તમારે જ્યારે એક જ દિશામાં ગાડીઓ ગતિ કરતી હોય ત્યારે બંને વચ્ચે ઝડપનો તફાવત કેટલો છે તો કે 10 કિલોમીટર પ્રતિ કલાક. કેટલાનો તફાવત છે તો કે 10 કિલોમીટર પ્રતિ કલાકનો તફાવત છે. અને આજે 10 કિલોમીટર પ્રતિ કલાકનો તફાવત છે એટલે કે 1 કલાકની અંદર 10 કિલોમીટરનું અંતર વધુ ઝડપે કાપશે. તો અહીંયા આપણે જ્યારે એક જ દિશામાં ગાડીઓ ગતિ કરતી હોય ત્યારે ઝડપની શું થશે તો કે બાદબાકી થશે. હંમેશા તો કે વધુ ઝડપમાંથી ઓછી ઝડપ હોય એની બાદ કરીએ એટલે ગાડી A ની ઝડપ હશે અને આપણે વધારે ધારી છે તો ગાડી B ની ઝડપ ઓછી હશે તો u v બરાબર કેટલું રહેશે
તો કે આપણે ઝડપનું સૂત્ર બનાવ્યું. ઝડપ હોય તો બરાબરની જમણી બાજુ પણ ઝડપ આવવું જોઈએ. ઝડપ એટલે કે કાપેલ અંતર અને છેદમાં તે માટે લાગતો સમય. ઝડપ એટલે શું થાય? કાપેલ અંતર છેદમાં તે માટે લાગતો સમય. અહીંયા આગળ બંને વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે અને બંને જ્યારે એક જ દિશામાં ગતિ કરતા હોય તો ઝડપની બાદબાકી થાય એટલી સમયની અંદર તેઓ શું થશે તો કે એકબીજાને મળી શકે. તો છેદમાં તે માટે લાગતો સમય કેટલો આપ્યો છે તો કે 5 કલાક. એટલે કે આપણું પ્રથમ સમીકરણ બનશે u - v = 20. સમીકરણ નંબર 1. હવે એવી જ રીતે બીજું સમીકરણ તો કે ગાડી A અને B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે અને એકબીજાની તરફ ચાલે તો 1 કલાકમાં મળે છે. એકબીજાની તરફ ચાલે તો 1 કલાકની અંદર મળે છે. તો એની માટે આપણે સમીકરણ બનાવીએ. એકબીજાની સામે આવે તો ઝડપમાં શું થાય તો કે વધારો થાય. આ 40 કિલોમીટર કાપી આ 50 કિલોમીટર કાપશે તો એ બંનેનો શું થઈ જશે તો કે સરવાળો થશે. તો અહીંયા આગળ બંનેનો સરવાળો થાય એટલે કે ઝડપનો સરવાળો બરાબર કાપેલ અંતર 100 છેદમાં તે માટે લાગતો સમય તો કે 1. એટલે કે સમીકરણ બનશે u + v = 100. સામાન્ય રીતે એવું યાદ રાખો કે જ્યાં આગળ સમય વધારે હોય બરાબર તો ત્યાં આગળ તમારે ઝડપની બાદબાકી કરવાની. જ્યાં સમય ઓછો હોય ત્યાં આગળ તમારે ઝડપનો શું કરી દેવાનો? સરવાળો. એટલે કે જ્યારે એકબીજાની સામે ચાલે છે તો ઝડપમાં શું થાય તો કે વધારો થશે કારણ કે ઝડપથી મળશે. ઝડપથી મળે એટલે ઝડપનો શું કર્યો? સરવાળો. જ્યારે એક જ દિશામાં જતા હોય તો એક ગાડીની ઝડપ કરતાં બીજી ગાડીની ઝડપ કેવી હોય તો કે વધારે હોય તો જ મળી શકે. એ માટે ઝડપને શું કરવી પડે? બાદબાકી જેટલું અંતર ઓછું થતું જાય એટલે કે u - v કરવું પડે. ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય. અંતર અહીંયા આગળ 100 કિલોમીટર હતું છેદમાં તમારે સમય પહેલા માટે 5 કલાક હતું તો 100/5. બીજું સમીકરણ લખ્યું ત્યારે સમય 1 કલાક છે એટલે છેદમાં 1 લખ્યું. હવે સમીકરણ 1 અને 2 છે એની અંદર આપણે ચોકડી ગુણાકારે ઉકેલ મેળવવાનો કારણ કે આ સ્વાધ્યાય 3.5 નો દાખલો છે તો પ્રમાણિત સ્વરૂપે પણ લખવા જ જોઈએ. એટલે કે સમીકરણને પહેલેથી જ આપણે પ્રમાણિત સ્વરૂપમાં રાખીએ u - v - 20 = 0 જેને જ આપણે સમીકરણ 1 રાખીએ. અને સમીકરણ 2 કોને કહીએ તો કે u + v - 100 = 0 સમીકરણ નંબર 2. હવે તો કે આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવીએ તે માટે તો કે a1 a2 b1 b2 c1 અને c2 જોઈએ. a1 અને a2 એટલે કે સમીકરણમાં u ના સહગુણક જે 1 અને 1 છે. b1 અને b2 એટલે કે v ના સહગુણક જે પ્રથમ સમીકરણમાં -1 બીજા સમીકરણની અંદર +1 છે અને c1 અને c2 એ અચળ પદ એટલે કે પ્રથમ સમીકરણમાં -20 છે બીજા સમીકરણની અંદર જોઈએ તો -100 છે. હવે તો કે આપણે ઉકેલ મેળવીએ છીએ ત્યારે તો કે કયું લખવું પડશે તો કે u અહીં ધ્યાન રાખીએ કે x નો લખાય અને અચળ પદ 1 ની નીચે લખવા પડશે. હવે અહીંયા આગળ u ની નીચે કયા સહગુણકો આવે તો કે b1 b2 એટલે કે -1 અને 1 -20 અને -100. v ની નીચે મારે કયા લખવા પડે તો કે અહીંયા આગળ -20 -100 આવે. u1 અને u2 એટલે કે 1 અને 1 આવે. 1 1 -1 અને 1. હવે મારે u માટે ઉકેલ લઈએ તો સામસામે ગુણાકાર કરીએ તો -1 -100 સાથે ગુણાય. નિયમના તો કે માઈનસ મૂકવા પડશે. પછી તો કે સામસામે ગુણો તો 1 અને કયું ગુણાશે તો કે -20 ગુણાય. બરાબર કરીને કયું આવશે તો કે v. v માટે મારે શું કરવું પડે તો કે સામસામે ગુણીએ તો કે -20 એક આગળ ગુણાશે. નિયમના શું મૂકીએ તો કે માઈનસ. ફરીથી તો કે -100 કોને આગળ ગુણાશે તો કે 1 આગળ ગુણાશે. અને એની બરાબરમાં શું આવશે તો કે 1 ના છેદમાં સામસામે ગુણો એટલે કે 1 અને 1 નિયમના -1 અને -1. હવે તો કે u ના છેદમાં જોઈએ તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે કે 100 મળશે. માઈનસ માઈનસ પ્લસ એટલે 20 મળશે. v ના છેદમાં કયા મળશે તો કે -20.
માઇનસ માઇનસ પ્લસ 1 અને 1 માઇનસ માઇનસ પ્લસ આ 120 થઈ જશે, જેને આપણે તો કે છેલ્લા પદ સાથે સરખાવે એટલે u ના છેદમાં 120 1 ના છેદમાં 2 અને v ના છેદમાં 100 માઇનસ 20 થઈ જાય એટલે કે 80 બરાબર 1 ના છેદમાં 2. તો u બરાબર આની ઉપરથી 120 છેદમાં 2 120 અંશમાં જશે 2 વડે ભાગાકાર કરી નાખો તો 60 કિલોમીટર પ્રતિ કલાક. કારણ કે આપણે ઝડપ જ કિલોમીટર પ્રતિ કલાક, u જે ધારો છો ત્યાં પણ લખશું કિલોમીટર પ્રતિ કલાક. અને એ જ રીતે v બરાબર તો કે 80 ના છેદમાં 2 80 ના છેદમાં 2 એટલે કેટલા થઈ જશે તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે અહીં આગળ u અને v કે જે ઝડપો હતી ગાડી a અને b ની ઝડપ તેનો ક્રમે 60 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. જય હિન્દ જય ભારત.